સામાન્ય રીતે આપણે જ્યારે સ્વચ્છતાની વાત કરીએ ને એટલે કે સફાઈની વાત કરીએ ત્યારે આખી પ્રક્રિયા એકદમ સ્પષ્ટ હોય છે. જાણે કોઈ બહુ જ સરળ ગણિત હોય. હા, બિલકુલ. મતલબ ધારો કે આપણે બગીચામાં કામ કરી રહ્યા છીએ, કુંડામાં માટી નાખી રહ્યા છીએ અને હાથ પર કાદવ લાગ્યો તો આપણે સીધા જ હાથ તરફ જોઈએ અને પેલો કાદવ સ્પષ્ટ દેખાય. સાચી વાત છે. એ દેખાય છે એટલે આપણે તરત જ નળ પાસે જઈએ, થોડો સાબુ લઈએ અને પાણીથી હાથ ધોઈ નાખીએ. બસ વાત પૂરી. મતલબ કાં તો હાથ સાફ છે અથવા ગંદા છે, એમાં કોઈ જ ગૂંચવણ નથી હોતી. એકદમ સરળ પ્રક્રિયા છે. અને આ એટલા માટે સરળ છે કારણ કે એ ગંદકી ભૌતિક છે, દ્રશ્યમાન છે. આપણે તેને જોઈ શકીએ છીએ અને સૌથી અગત્યનું, આપણે એ માપી શકીએ છીએ કે હાથ પહેલા કેટલા ગંદા હતા અને હવે કેટલા સાફ છે. બરાબર. પણ હવે જરા કલ્પના કરો કે આ જ ગંદકી, આ જ કાદવ આપણા મન પર લાગ્યો હોય તો? બહુ જ ઊંડો વિચાર છે આ. કારણ કે જ્યારે આપણે માનવ મન કે આપણા વિચારો અને આપણી આંતરિક દુનિયાની વાત કરીએ છીએ ને, ત્યારે અચાનક પેલો સ્વચ્છતા માપવાનો અરીસો જ ગાયબ થઈ જાય છે. મન જ્યારે ગંદુ થાય છે ત્યારે કોઈ એલાર્મ નથી વાગતો કે કોઈ ડાઘ નથી દેખાતો. સાવ સાચી વાત. આપણે બસ એ અદૃશ્ય ગંદકી લઈને ફર્યા કરીએ છીએ અને આપણી આસપાસના લોકો પર એક કાલો ઉડાડ્યા કરીએ છીએ. અને આજના આ ડીપ એનાલિસિસમાં આપણે આ જ વિષય પર એક ઊંડાણપૂર્વકની ચર્ચા કરવાના છીએ. પ્રાચીન બૌદ્ધ ગ્રંથ ધમ્મપદના એક બહુ જ રસપ્રદ અધ્યાય મલવગમમાં બરાબર આ જ વાત કરવામાં આવી છે. આખો અધ્યાય મનની આ અશુદ્ધિઓ પર કેન્દ્રિત છે. રાઈટ. એટલે મેં વિચાર્યું કે આજે આપણે આ બૌદ્ધ ફિલોસોફી અને થોડા મનોવિજ્ઞાનને ભેગા કરીને સમજીએ કે આ મનની ગંદકી આખરે છે શું અને તેને ધોવાનો સાબુ ક્યાં મળશે. હા, એટલે આ ખરેખર બહુ જ રસપ્રદ અને અત્યારના સમય માટે જરૂરી વિષય છે. અને મને ગમે છે કે આ ચર્ચાને માત્ર એક ધાર્મિક ગ્રંથ પૂરતી સીમિત નથી રાખી. કારણ કે જો આપણે ધમ્મપદની વાતોને ધ્યાનથી વાંચીએ તો ખ્યાલ આવે કે આ ખરેખર માનસિક સ્વાસ્થ્યનું એક અત્યંત પ્રાચીન અને સચોટ વિજ્ઞાન છે. હા, એટલે એ માત્ર ધર્મ નથી પણ સાયકોલોજી છે. બિલકુલ. અહીં બુદ્ધ જ્યારે મલ એટલે કે ગંદકીની વાત કરે છે ત્યારે તેનો અર્થ માત્ર કોઈ પાપ કે નૈતિક અપરાધ નથી થતો. મલ એ મનની એક એવી અવસ્થા છે, એક એવું ધૂંધળું વાતાવરણ છે જે આપણને વાસ્તવિકતાને સ્પષ્ટ રીતે જોતા રોકે છે. તે આપણી નિર્ણય લેવાની ક્ષમતા પર જાણે કે પડદો પાડી દે છે. જો સીધી ભાષામાં કહું તો જાણે કે આપણે એવા ચશ્મા પહેરી લીધા છે જેના કાચ પર ધૂળ જામી ગઈ છે અને પછી આપણે ફરિયાદ કરીએ છીએ કે દુનિયા કેટલી ઝાંખી છે. બિલકુલ સચોટ ઉદાહરણ. અને આ ધૂળ કઈ છે? પ્રાચીન લખાણોમાં મુખ્યત્વે 5 બાબતોને મળ ગણવામાં આવ્યા છે: લોભ, ક્રોધ, મોહ, અહંકાર અને ઈર્ષ્યા. જો આ 5 એવા છે જે આપણા જોવાના લેન્સને જ ખરાબ કરી દે છે. બાહ્ય શુદ્ધિ તો આપણે સવારે ઉઠીને સ્નાન કરીને કરી લઈએ છીએ, પણ આંતરિક શુદ્ધિ એટલે કે મનની સફાઈ કોઈ એક સમયે ન થઈ શકે. તે સતત ચાલતી પ્રક્રિયા છે. પણ અહીં હું વિચારતો હતો કે મને એક મોટો પ્રશ્ન થાય છે અને કદાચ ઘણા લોકોને આ પ્રેક્ટિકલ વિચાર આવતો હશે. બોલો ને. તમે કહ્યું કે ક્રોધ કે અહંકાર એ મનની ગંદકી છે, પણ જરા પ્રેક્ટિકલ થઈને વિચારીએ. ધારો કે ઓફિસમાં કોઈ મારી મહેનતનો ક્રેડિટ લઈ જાય છે અથવા કોઈ મારી સાથે અન્યાય કરે છે, તો મને ગુસ્સો આવવો હોય તો મારો સ્વબચાવ છે ને? હા, હું સમજી ગઈ તમારો પોઈન્ટ. મતલબ એ તો એક નેચરલ સર્વાઇવલ મિકેનિઝમ છે. જો હું ગુસ્સે ન થાઉં અને બધું એમ જ સહન કરી લઉં તો લોકો મારો ગેરલાભ ઉઠાવશે. તો પછી બુદ્ધ આ પ્રેક્ટિકલ સર્વાઇવલ અને મનની ગંદકી વચ્ચે ભેદ કેવી રીતે પાડે છે? શું આપણે સાવ લાગણી શૂન્ય થઈ જવાનું છે? ના, જરાય નહીં. આ બહુ જ વ્યાવહારિક પ્રશ્ન છે અને તેનો જવાબ પ્રતિભાવ એટલે કે રિસ્પોન્સ અને પ્રતિક્રિયા એટલે કે રિએક્શન વચ્ચેના તફાવતમાં છુપાયેલો છે. બુદ્ધ ક્યારેય અન્યાય સહન કરવાની કે સ્વબચાવ ન કરવાની વાત નથી કરતા. જ્યારે આપણી સાથે કંઈ ખોટું થાય ત્યારે તેની સામે અવાજ ઉઠાવવો, યોગ્ય પગલાં લેવા એ એક જાગૃત મનનું લક્ષણ છે. ઓકે, એટલે એક્શન લેવામાં કોઈ વાંધો નથી. બિલકુલ નહીં. પણ મલ એટલે શું ખબર છે? ધારો કે ઓફિસમાં પેલો બનાવ બન્યો, તમે તમારો પક્ષ પણ રજૂ કરી દીધો, પણ પછી સાંજે ઘરે આવીને જમતી વખતે અને રાત્રે સૂતી વખતે પણ એ જ વ્યક્તિ પર અંદરથી ગુસ્સો બળ્યા કરે છે.
પેલી વ્યક્તિ તો ત્યાં છે પણ નહીં, છતાં આપણે આપણા મનમાં તેની સાથે ઝઘડી રહ્યા હોઈએ છીએ. આ જે અંદરને અંદર બળતો ક્રોધ છે, જે આપણને વર્તમાનમાં જીવતા રોકે છે, અંતે મલ છે. ઓહ, એટલે કે પરિસ્થિતિ પતી ગયા પછી પણ જે કચરો આપણે મગજમાં સાચવી રાખીએ છીએ તે ગંદકી છે. બરાબર. એ અદૃશ્ય કાદવ છે, જેને આપણે પોતે જ પકડી રાખીએ છીએ. અને અહીં સૌથી મોટી સમસ્યા એ છે કે આ અહંકાર કે ઈર્ષ્યા જ્યારે આવે છે ને, ત્યારે તે કોઈ બહારની વસ્તુ નથી લાગતી. તે આપણા પોતાના જ વિચારોનો, આપણા જ તર્કનો વેશ ધારણ કરીને આવે છે. હા, આપણે એને જસ્ટિફાય કરવા લાગીએ છીએ. એક્ઝેક્ટલી. જ્યારે આપણને કોઈની ઈર્ષ્યા થાય છે ત્યારે મન આપણને એવા કારણો આપે છે કે પેલો માણસ તો છે જ ખરાબ, તેને આ પ્રમોશન નહોતું મળવું જોઈએ. આપણને લાગે છે કે આપણે જે વિચારી રહ્યા છીએ તે એકદમ સાચું જ છે. જ્યાં સુધી જાગૃતિ અથવા માઇન્ડફુલનેસનો અરીસો ન હોય ત્યાં સુધી આ ગંદકી આપણને આપણો જ હિસ્સો લાગે છે. આપણને લાગે છે કે મારો સ્વભાવ જ આવો છે. હાસ તો. પણ હકીકતમાં તે માત્ર જમા થયેલો મલ છે. આ ખરેખર ડરાવનારી વાત છે, કારણ કે શારીરિક કાદવ તો દૂરથી ગંધાય એટલે આપણને ખબર પડી જાય, પણ આ માનસિક કાદવ તો આપણને આપણા પોતાના જ વિચારો જેવા લાગે છે. આપણે જાતે જ પોતાને છેતરીએ છીએ. તો હવે પ્રશ્ન એ થાય કે આખી આ સાયકલ શરૂ ક્યાંથી થાય છે? બહુ સારો સવાલ છે. જો આ દૃશ્ય કાદવ આપણા જ વિચારો છે તો તેનું મૂળ શું છે? ધમ્મપદના ઉપદેશો આ વિશે બહુ જ સ્પષ્ટ વાત કરે છે. તેમાં 8 મુખ્ય શિક્ષણ આપ્યા છે અને તેમાં સૌથી પહેલો અને સૌથી મોટો મલ કોઈને કહ્યો હોય તો તે છે અજ્ઞાન, અથવા અંગ્રેજીમાં કહીએ તો ઇગ્નોરન્સ. હા, અજ્ઞાન સૌથી મોટો મલ છે. અને એ સિવાય આળસ, અનૈતિક જીવન અને ખોટા વિચારોને પણ મલ કયા છે. હવે મને આ આળસ અને અજ્ઞાનવાળા મુદ્દા પર થોડી વધુ ચર્ચા કરવી છે. આળસને સામાન્ય રીતે આપણે માત્ર શારીરિક થાક કે વીકેન્ડમાં આખો દિવસ સૂઈ રહેવાની આદત માનીએ છીએ, પણ મને લાગે છે કે અહીં વાત કંઈક અલગ છે. બિલકુલ અલગ છે. શું આપણે આને એક પ્રકારનો આધ્યાત્મિક કાટ અથવા સ્પિરિચ્યુઅલ રસ્ટ કહી શકીએ? જેમ કોઈ મોંઘી કાર ગેરેજમાં પડી રહે અને તેને કાટ લાગી જાય, તેમ મનનો ઉપયોગ યોગ્ય રીતે ન થાય તો તેને કાટ લાગી જાય. આ રૂપક કેટલું સાચું છે? આધ્યાત્મિક કાટ એ અત્યંત સચોટ શબ્દ છે, કારણ કે આધુનિક મનોવિજ્ઞાન અને ન્યુરોસાયન્સ પણ એ જ કહે છે કે આપણું મગજ પ્લાસ્ટિક જેવું છે અને તે સતત બદલાતું રહે છે, જેને આપણે ન્યુરોપ્લાસ્ટિસિટી કહીએ છીએ. રાઈટ. જો આપણે નવા વિચારો ન સ્વીકારીએ, પોતાના અહંકારને પડકારીએ નહીં અને બસ એક જ ચીલાચાલુ વિચારધારામાં જીવ્યા કરીએ તો મગજ જડ થઈ જાય છે. અહીં આળસ એટલે શારીરિક આળસ નહીં, પણ પોતાની અંદર ડોક્યું કરવાની આળસ, પોતાની ભૂલો સ્વીકારવામાં આળસ. તે મનની એક એવી અવસ્થા છે જ્યાં આંતરિક વૃદ્ધિ અટકી જાય છે અને આ જ વસ્તુ અજ્ઞાનને જન્મ આપે છે. પણ અહીં અજ્ઞાન એટલે શું? એવું તો નથી ને કે કોઈને જનરલ નોલેજ નથી આવડતું કે પુસ્તકો નથી વાંચ્યા એટલે તે અજ્ઞાની છે? અરે નાના, અહીં અજ્ઞાન એટલે આત્મ-અજ્ઞાન, પોતાની જાતને ન ઓળખવી તે. પ્રાચીન ભારતીય પરંપરાઓમાં આ જ વાતને બહુ ઊંડાણથી સમજાવવામાં આવી છે. જો આપણે બુદ્ધ ધમ્મપદની આ વાતોને પતંજલિના યોગ સૂત્રો સાથે જોડીએ તો એક બહુ જ મોટું ચિત્ર સામે આવે છે. યોગિક ફિલોસોફીમાં જેને મલ કહેવાયું છે તેને જ મહર્ષિ પતંજલિએ 5 ક્લેશ તરીકે ઓળખાવ્યા છે. હા, મેં આ 5 ક્લેશ વિશે થોડું સાંભળ્યું છે, પણ આ બે પરંપરાઓ એકબીજા સાથે કેવી રીતે જોડાઈ છે? જો પતંજલિના 5 ક્લેશ છે: અવિદ્યા એટલે કે અજ્ઞાન, અસ્મિતા એટલે અહંકાર, રાગ એટલે અતિશય મોહ, દ્વેષ એટલે નફરત અને અભિનિવેશ એટલે મૃત્યુનો કે અસ્તિત્વ ગુમાવવાનો ભય. તમે જુઓ, આ એ જ ગંદકી છે જેની બુદ્ધે વાત કરી છે. ઓહ હા, આ તો બરાબર એ જ વસ્તુ છે. બરાબર ને? અને પતંજલિ પણ એ જ કહે છે કે આ બધામાં મૂળ અવિદ્યા છે. આપણે આપણી જાતને આપણી નોકરી, આપણી બેંક બેલેન્સ કે આપણા શરીર સાથે જોડી દઈએ છીએ. આ અવિદ્યા છે. જ્યારે આપણને લાગે છે કે હું આ પદ છું અને કોઈ એ પદ છીનવી લે, ત્યારે આપણને અસ્તિત્વ ગુમાવવાનો ડર લાગે છે અને તેમાંથી પછી ક્રોધ અને દ્વેષ જન્મે છે. આ તો જાણે એક ડોમિનો ઇફેક્ટ છે.
એકવાર આપણે આપણી સાચી ઓળખ ભૂલી ગયા એટલે પાછળ બધા જ ક્લેશ એક પછી એક પડવા માંડે છે. પણ અહીં મને એક બીજો વિચાર આવે છે. જી જણાવો. આ બધી તો ફિલોસોફીની વાતો થઈ, પણ શું આ વિચારો આ ગંદકી આપણા શરીર પર કોઈ ભૌતિક અસર કરે છે ખરી? કારણ કે મને યાદ છે કે પ્રાચીન પરંપરાઓમાં ચક્રોની પણ વાત આવે છે. તો બુદ્ધની આ મનની ગંદકી અને આપણા શરીરના ઊર્જા કેન્દ્રો વચ્ચે શું સંબંધ છે? આ કડી બહુ જ રોમાંચક છે. હું તો બહુ જ પ્રભાવિત થઈ હતી જ્યારે મેં આ વાંચ્યું. કારણ કે મન અને શરીર અલગ નથી. આપણા વિચારોની સીધી અસર આપણા શરીરના નર્વસ સિસ્ટમ પર પડે છે, જેને પ્રાચીન વિજ્ઞાનમાં ચક્ર સિસ્ટમ દ્વારા સમજાવવામાં આવી છે. એટલે આ સાયકોસોમેટિક કનેક્શન છે એમ? એક્ઝેક્ટલી. ઉદાહરણ તરીકે આપણા શરીરમાં નાભી પાસે મણિપુર ચક્ર આવેલું છે. આ ચક્ર આપણી ઓળખ, અહંકાર અને શક્તિનું કેન્દ્ર છે. જ્યારે વ્યક્તિમાં અસ્મિતા એટલે કે અહંકારનો ક્લેશ વધે છે, જ્યારે તે સત્તા કે પૈસા પાછળ આંધળી દોટ મૂકે છે, ત્યારે આ મણિપુર ચક્રમાં અસંતુલન ઊભું થાય છે. એટલે જ કદાચ જ્યારે આપણે ખૂબ ટેન્શનમાં હોઈએ અથવા કોઈના પર ભયંકર ગુસ્સો આવતો હોય, ત્યારે આપણા પેટમાં એક વિચિત્ર પ્રકારની ખેંચ કે દુખાવો અનુભવાય છે. આમ જાણે પેટમાં ગાંઠ વળી ગઈ હોય. શું આ એ જ વસ્તુ છે? 100% એ જ વસ્તુ છે. તે માત્ર એસિડિટી નથી. તે આપણું શરીર એ માનસિક કાદવને ભૌતિક રીતે અનુભવી રહ્યું છે. આપણું મણિપુર ચક્ર સંકોચાઈ રહ્યું છે, કારણ કે તે ભય અને અહંકારથી ઘેરાયેલું છે. હવે આની બરાબર સામે આપણી બે ભ્રમરની વચ્ચે આજ્ઞાચક્ર આવેલું છે, જેને આપણે થર્ડ આઈ કહીએ છીએ. આ સ્પષ્ટતા, વિઝડમ અને જાગૃતિનું કેન્દ્ર છે. એટલે કે જ્યાંથી આપણે વાસ્તવિકતાને સ્પષ્ટ જોઈ શકીએ છીએ? હા. જ્યારે કોઈ ધ્યાનની પ્રેક્ટિસ કરે છે, ત્યારે તેનું આજ્ઞાચક્ર સક્રિય થાય છે. તે જાણે કે એક અંધારા ઓરડામાં પાવરફુલ સ્પોટલાઇટ ચાલુ કરવા જેવું છે. જ્યારે આ જાગૃતિનો પ્રકાશ મણિપુર ચક્ર સુધી પહોંચે છે, ત્યારે પેલો અહંકાર અને ક્રોધનો કાદવ ઓગળવા લાગે છે. આપણે સમજી શકીએ છીએ કે આ ગુસ્સો હું નથી, આ તો માત્ર એક પરિસ્થિતિની પ્રતિક્રિયા છે. અરે વાહ! અને આ જ સાચું શુદ્ધિકરણ છે. જ્યાં પ્રકાશ છે, ત્યાં અજ્ઞાન ટકી જ ન શકે. વાહ! આ આખી સિસ્ટમ કેટલી અદ્ભુત રીતે જોડાયેલી છે. બુદ્ધના ઉપદેશો, પતંજલિના ક્લેશ અને ચક્ર વિજ્ઞાન, આ બધું એક જ સત્ય તરફ ઇશારો કરે છે કે શુદ્ધિ અંદરથી જ થવી જોઈએ. સાવ સાચી વાત. પણ આટલી ઊંડી વાતો સાંભળ્યા પછી મને ખાતરી છે કે ઘણા લોકોના મનમાં એક બહુ જ પ્રેક્ટિકલ પ્રશ્ન ઊભો થયો હશે. મતલબ, ધારો કે કોઈ સામાન્ય વ્યક્તિ છે, સવારે ઉઠીને લોકલ ટ્રેનની ભીડમાં કે ભયંકર ટ્રાફિક જામમાં ફસાઈને ઓફિસ જાય છે. ત્યાં બોસની કચકચ સાંભળે છે, ટાર્ગેટ પૂરા કરવાનું ટેન્શન છે. હવે આ દોડધામવાળા જીવનમાં એ વ્યક્તિ આ શુદ્ધિકરણ કેવી રીતે કરે? બહુ વ્યાજબી સવાલ છે. શું તેણે બધું છોડીને હિમાલયની ગુફામાં જવું પડશે? શું ધ્યાન કરવા માટે રોજ 2 કલાક કાઢવા પડશે, જે તેની પાસે છે જ નહીં? બિલકુલ નહીં. અને પ્રાચીન ગ્રંથોની આ જ તો સુંદરતા છે. તે સંન્યાસીઓ માટે નહીં, પણ આપણા જેવા સામાન્ય લોકો માટે જ લખાયા છે. શુદ્ધિકરણની આ પ્રક્રિયા રોજિંદા જીવનમાં બહુ આસાનીથી લાગુ કરી શકાય છે. સ્ત્રોતોમાં તેને મુખ્યત્વે 3 સરળ પગથિયામાં વહેંચવામાં આવી છે. ઓકે, કયા 3 પગથિયા? પહેલું જાગૃતિ એટલે કે અવેરનેસ, બીજું નિરીક્ષણ એટલે ઓબ્ઝર્વેશન, અને ત્રીજું છોડવું એટલે કે લેટિંગ ગો. અને આને પ્રેક્ટિસ કરવા માટે 4 દૈનિક પદ્ધતિઓ બતાવી છે. દૈનિક આત્મસફાઈ એટલે કે પોતાના જ વિચારોનું ચેકિંગ, ધ્યાન જેને આપણે માઇન્ડ ડિટોક્સ કહી શકીએ, સત્યતા અને શિસ્ત. મને આ માઇન્ડ ડિટોક્સ શબ્દ બહુ જ ગમે છે. આજકાલ આપણે જોઈએ છીએ કે લોકોમાં બોડી ડિટોક્સનો જબરદસ્ત ક્રેઝ છે. અરે હા, લોકો શું નથી કરતા. લોકો 500 રૂપિયાના લીલા શાકભાજી અને ફળોના ગ્રીન જ્યુસ પીવે છે. અઠવાડિયામાં 1 દિવસ કડક ઉપવાસ કરે છે. શરીરની ગંદકી કાઢવા માટે મોંઘી સ્પા ટ્રીટમેન્ટ લે છે. પણ આ બધું કર્યા પછી એ જ ડિટોક્સ થયેલા શરીર સાથે મનમાં 2-3 લોકો પ્રત્યે ભયંકર નફરત લઈને ફરે છે. પોતાના જ વિચારોનું નિરીક્ષણ કરવું એ ખરેખર મન માટે કોઈ મોંઘા ગ્રીન જ્યુસ પીવા સમાન છે. બહુ મસ્ત સરખામણી કરી તમે. ચલો આ 3 સ્ટેપને જરા ઝીણવટથી સમજીએ, કારણ કે આ બહુ જ પ્રેક્ટિકલ છે. આપણે પેલું ટ્રાફિકવાળું ઉદાહરણ લઈએ. હા, ચાલો સમજીએ. ધારો કે હું ટ્રાફિકમાં ઊભો છું, સિગ્નલ ખુલ્યું અને મેં ગાડી આગળ લીધી. એટલામાં પાછળથી કોઈ અચાનક પોતાની કાર મારી કારની એકદમ નજીકથી
બહુ જોખમી રીતે કાપીને આગળ નીકળી જાય છે. મારો જીવ તાળવે ચોંટી જાય છે અને તરત જ મારો પહેલો પ્રતિભાવ ભયંકર ગુસ્સાનો હોય છે. હું હોર્ન વગાડવા લાગુ છું અને મોઢામાંથી અપશબ્દો નીકળવાની તૈયારી છે. હવે આ જ ક્ષણે આ પરિસ્થિતિમાં પેલી 3 સ્ટેપની પ્રક્રિયા કેવી રીતે કામ કરશે? બહુ સરસ ઉદાહરણ છે. સૌથી પહેલાં તો લોકો અહીં ભૂલ શું કરે છે તે સમજીએ. મોટાભાગના લોકો સીધા 3જા સ્ટેપ પર એટલે કે લેટિંગ ગો પર કૂદકો મારવા માંગે છે. હા, આપણે તરત બોલીએ કે મારે શાંત રહેવું છે. એક્ઝેક્ટલી. લોકો કહેશે કે મારે ગુસ્સો નથી કરવો. પણ મનોવિજ્ઞાન કહે છે કે તમે જે લાગણીને દબાવવાનો પ્રયાસ કરો તે બમણા જોરથી ઉછળે છે. જાગૃતિ અને નિરીક્ષણ વગર સીધું છોડવું અશક્ય છે. તમારા ઉદાહરણમાં જેવી પેલી કાર આગળ આવી અને તમે બ્રેક મારી તે જ સેકન્ડે તમારે પહેલું સ્ટેપ લેવાનું છે, જાગૃતિ. એટલે કે બહારથી ધ્યાન હટાવીને અંદર લાવવાનું. બરાબર. તમારે સભાન થવાનું છે કે મારા શરીરમાં કંઈક બદલાઈ રહ્યું છે. મારા હૃદયના ધબકારા ઝડપી થઈ ગયા છે. મારા હાથ સ્ટિયરિંગ પર એકદમ ટાઈટ થઈ ગયા છે. મારો શ્વાસ છીછરો થઈ ગયો છે. આ માત્ર જાગૃતિ છે. ઓકે. એટલે પરિસ્થિતિ કે પેલા ડ્રાઈવર વિશે વિચારવાને બદલે પોતાના શરીર પર શું અસર થઈ રહી છે તેના પર ધ્યાન આપવાનું. હા. અને તરત જ બીજું સ્ટેપ આવે છે, નિરીક્ષણ. આ સૌથી પાવરફુલ સ્ટેપ છે. ન્યુરોસાયન્સને દ્રષ્ટિએ સમજીએ તો જ્યારે તમે કહો છો હું ગુસ્સે છું, ત્યારે તમે તમારા મગજના લાગણીશીલ હિસ્સા, જેને એમિગડાલા કહેવાય, તેની સાથે જોડાઈ જાઓ છો. તમારો અહંકાર અને ગુસ્સો એક થઈ જાય છે. અચ્છા. પણ નિરીક્ષણ એટલે એક ડગલું પાછળ હટવું. તમારે જાતને કહેવાનું છે કે મારામાં ગુસ્સો ઉત્પન્ન થઈ રહ્યો છે. જુઓ, આ બંને વાક્યો વચ્ચેનો તફાવત બહુ મોટો છે. હા. હું ગુસ્સે છું એટલે મેં જાતે જ ગુસ્સાનું સ્વરૂપ લઈ લીધું છે. પણ મારામાં ગુસ્સો ઉત્પન્ન થઈ રહ્યો છે એટલે હું અલગ છું અને આ ગુસ્સો એક મહેમાન છે જે થોડીવાર માટે આવ્યો છે. બિલકુલ. તમે ગુસ્સા અને તમારી ઓળખ વચ્ચે એક જગ્યા, એક અંતર ઊભું કરી દીધું. આ સ્પેસ ઊભી કરવી એ જ નિરીક્ષણ છે. તમારે એ ગુસ્સાને કોઈ જજમેન્ટ વગર જોવાનો છે. એમ નથી વિચારવાનું કે ગુસ્સો કરવો ખરાબ છે. બસ તેને જુઓ. રાઈટ. અને જ્યારે તમે આંતર ઊભું કરો છો ત્યારે તમારું મગજ પેલા ઓટોપાયલટ મોડમાંથી બહાર આવીને લોજિકલ હિસ્સામાં એટલે કે પ્રીફ્રન્ટલ કોર્ટેક્સમાં જાય છે. અને ત્યારે જ ત્રીજું સ્ટેપ શક્ય બને છે, છોડવું. કારણ કે હવે તમે સ્પષ્ટ જોઈ શકો છો કે જો હું પાછળ ગાડી ભગાવીશ કે ઝઘડો કરીશ તો મારો જ દિવસ બગડવાનો છે. પેલા ડ્રાઈવરને તો કંઈ પડી નથી. આ સ્પષ્ટતા આવતા જ એ ગુસ્સો પોતાની પકડ ઢીલી કરી દેશે અને મુક્ત થઈ જશે. આ આખી પ્રક્રિયા સમજવામાં જેટલી રોમાંચક છે, ખરેખર જીવનમાં ઉતારવાથી કેટલી બધી બિનજરૂરી લડાઈઓ ટાળી શકાય. અને આમાં જે બીજી એક પદ્ધતિ બતાવી છે ને, સત્ય બોલવાની વાત, તે પણ મને બહુ જ પ્રેક્ટિકલ લાગે છે. હા, એ બહુ ઊંડો પોઈન્ટ છે. સામાન્ય રીતે આપણે સત્ય બોલવાને માત્ર એક નૈતિકતાનો પાઠ ગણીએ છીએ, જે આપણને શાળામાં શીખવવામાં આવ્યો હતો. પણ ઘણીવાર ઓફિસમાં કે સંબંધોમાં નાનું જૂઠું બોલી દેવાથી કામ સહેલું થઈ જતું હોય છે. તો પછી સત્યનો આગ્રહ શા માટે? અહીંયા સત્યને મનની શુદ્ધિ સાથે કેવી રીતે જોડવામાં આવ્યું છે? જુઓ, બહારથી ભલે એવું લાગે કે નાનું જૂઠું બોલવાથી કામ સહેલું થઈ ગયું, પણ અંદર મગજમાં શું થાય છે તે સમજવું પડે. જ્યારે તમે કોઈ સત્ય ઘટના કહો છો ત્યારે મગજે કોઈ વધારાની મહેનત નથી કરવી પડતી. તે માત્ર મેમરીમાંથી ડેટા રિકોલ કરે છે. સાચી વાત. પણ જ્યારે તમે જૂઠું બોલો છો ત્યારે મગજે એક નવી કાલ્પનિક વાર્તા બનાવવી પડે છે. એટલું જ નહીં, પણ એ વાર્તાને ભવિષ્ય માટે યાદ પણ રાખવી પડે છે, જેથી આગળ જઈને તમે પકડાઈ ન જાઓ. અરે હા, એક જૂઠને સાચવવા માટે બીજા 100 જૂઠ બોલવા પડે. એટલે કે મગજે સતત બેકગ્રાઉન્ડમાં એ જૂઠની ફાઇલ ઓપન રાખવી પડે છે. એક્ઝેક્ટલી. તે તમારા મગજની રેમ એટલે કે વર્કિંગ મેમરી વાપરે છે. તે એક અદૃશ્ય માનસિક તાણ અને ડર પેદા કરે છે. આ ગૂંચવણ જ મનનો કચરો છે. સત્ય એ કોઈ સામાજિક નિયમ નથી. તે મનને શાંત રાખવાનું અને હળવા રહેવાનું સૌથી મોટું અને અસરકારક સાધન છે. સત્ય બોલવું એટલે મગજનું રિલેક્સેશન. એટલે જૂઠું બોલવું એ મનમાં નવો કાદવ ઉમેરવા જેવું છે, અને સત્ય બોલવું એ મનને હળવું કરવાનું કામ કરે છે.
આ બધી વાતો સાંભળીને એવું લાગે છે કે આપણે આપણા મનને કેટલી હળવાશથી લઈએ છીએ, જ્યારે કે તે આપણા અસ્તિત્વનું કેન્દ્ર છે. બિલકુલ, આપણે તેની દરકાર જ નથી કરતા. શુદ્ધિકરણની આ દૈનિક પ્રક્રિયાઓ અને આ ઊંડા તત્વજ્ઞાન વિશે ચર્ચા કર્યા પછી આપણે આખા વિષયના અંતિમ અને સૌથી શક્તિશાળી સાર તરફ પહોંચીએ છીએ. જો આપણે પ્રાચીન ગ્રંથો, યોગિક ક્લેશ, ચક્ર વિજ્ઞાન અને આજના મનોવિજ્ઞાનનો નિચોડ કાઢીએ તો વાત એટલી જ છે કે મલ એટલે મનની ગંદકી. રાઈટ. અને આ ગંદકી અજ્ઞાનમાંથી, પોતાની જાતને ન ઓળખવામાંથી પેદા થાય છે. કોઈ જાદુઈ છડી નથી કે કોઈ શોર્ટકટ નથી જે રાતોરાત મનને સાફ કરી શકે. માત્ર અને માત્ર પોતાની જાત પ્રત્યેની જાગૃતિ દ્વારા જ આ શુદ્ધિકરણ શક્ય છે. સાવ સાચું. અને આ મહેનતનું અંતિમ પરિણામ શું છે? એક સ્પષ્ટ, શુદ્ધ મન જે આપણને અખૂટ શાંતિ આપે છે. આ પ્રાચીન લખાણોમાં કેટલાક વાક્યો એવા છે જે સીધા હૃદયમાં ઉતરી જાય તેવા છે. તેમાં સ્પષ્ટ લખ્યું છે, તમારું મન જ મંદિર છે, તેને શુદ્ધ રાખો. અને બીજું, જેમ તમે શરીર સાફ કરો છો તેમ મનને પણ રોજ સાફ કરો. સાંભળવામાં બહુ જ સરળ લાગે છે, પણ જીવનમાં ઉતારવું એટલું જ કઠિન છે. અને હું તો એમ જ કહીશ કે આ કઠિનતા આજના સમયમાં અનેક ઘણી વધી ગઈ છે. પ્રાચીન કાળમાં જ્યારે લોકો સવારે થોડો સમય મૌન પાળતા, ધ્યાન કરતા કે પ્રાર્થના કરતા, ત્યારે તે આ જ માઇન્ડ ડિટોક્સની પ્રક્રિયા હતી. મનને મંદિર ગણવું એટલે તેની પવિત્રતા જાળવવી. બરાબર. તમે કોઈ સાચા મંદિરમાં રસ્તા પરનો કચરો નથી ફેંકતા, તો પછી તમારા પોતાના મનમાં બીજા લોકોના અભિપ્રાયોનો, ઈર્ષાનો, સ્પર્ધાનો અને ક્રોધનો કચરો શા માટે ફેંકવા દો છો? જ્યારે આપણે સમજીએ છીએ કે આંતરિક શાંતિ એ કોઈ બજારમાંથી ખરીદી શકાતી ભેટ નથી, પણ તે આપણા પોતાના રોજેરોજના શુદ્ધિકરણના પ્રયાસોનું જ પરિણામ છે, ત્યારે આપણી પોતાની જાત પ્રત્યેની જવાબદારી વધી જાય છે. બિલકુલ. આજના સમયમાં જ્યારે ચારે બાજુથી માહિતીનો મારો થઈ રહ્યો છે, જેને આપણે ઇન્ફોર્મેશન ઓવરલોડ કહીએ છીએ, ત્યારે આ માનસિક શાંતિ જાળવવી એ કોઈ લક્ઝરી કે શોખ નથી રહ્યો, પણ તે આપણું માનસિક અસ્તિત્વ ટકાવી રાખવાની એક પ્રાથમિક જરૂરિયાત બની ગઈ છે. એકદમ સાચી વાત છે. અને આ જ વાત પરથી મારા મનમાં એક નવો જ વિચાર આવે છે, જેની હું તમારી સાથે ચર્ચા કરવા માંગુ છું. હા, ચોક્કસ. શરૂઆતમાં આપણે વાત કરી હતી કે શરીરનો કાદવ અરીસામાં દેખાય છે અને મનનો કાદવ જોવા માટે આપણે જાગૃતિરૂપી અરીસાની જરૂર પડે છે. પણ આજે લોકો પાસે પોતાની અંદર જોવાનો સમય જ નથી. શું ખરેખર સમય નથી કે પછી આપણે સમય આપવા જ નથી માંગતા? ઓહ, આ એક બહુ જ મોટો અને ખતરનાક સવાલ છે. આપણે ખરેખર પોતાની જાતથી જ ભાગી રહ્યા છીએ. હા, જરા શાંતિથી વિચારીએ. આજના સમયમાં આપણી આસપાસ જે આ સતત ડિજિટલ ડિસ્ટ્રેક્શન ઊભું થયું છે, આ 24 કલાક વાગતા સ્માર્ટફોન, વારંવાર આવતા નોટિફિકેશન્સ અને સોશિયલ મીડિયા પર અનંત સ્ક્રોલિંગ. રાઈટ. આપણે ફોન મૂકતા જ નથી. શું આ બધું આપણને આપણી પોતાની અંદર જોતા રોકવા માટેની એક અદૃશ્ય વ્યવસ્થા તો નથી બની ગઈ ને? જાણે કે આપણને એટલા બધા વ્યસ્ત અને વિખૂટા કરી દેવામાં આવે કે જેથી આપણે આપણા મનના ખૂણામાં જમા થતો પેલો કાદવ, પેલો કચરો, આપણી પોતાની એકલતા કે આપણો પોતાનો ડર ક્યારે જોઈ જ ન શકીએ. તમે એકદમ સાચી નસ પકડી છે. કેવું થાય ખબર છે? આપણે ઘણીવાર એકલા બેઠા હોઈએ અને અંદર કોઈ અસ્વસ્થતા કે જૂનો ક્રોધ બહાર આવવાનો પ્રયત્ન કરે, તેવો જ આપણે અરીસો જોવાની બદલે તરત ફોન હાથમાં લઈ લઈએ છીએ. આપણે જાતે જ એ જાગૃતિના અરીસા પર એક સ્ક્રીન મૂકી દીધી છે, કારણ કે અંદરની ગંદકી જોવામાં પીડા થાય છે. એક્ઝેક્ટલી. પેલો જાગૃતિનો અરીસો તો આપણી અંદર જ છે અને એકદમ સાફ છે, પણ આપણે તેના તરફ જોવાની હિંમત જ નથી કરી શકતા, કારણ કે આપણી આંખો સતત એક ભ્રામક સ્ક્રીન પર ચોંટેલી છે. આપણે ડરીએ છીએ કે જો આપણે શાંત બેસીશું તો પેલો વર્ષો જૂનો માનસિક કાદવ આપણને ડરાવશે. સાચી વાત છે. આ એક કડવું સત્ય છે. આના પર એ ચોક્કસ વિચારવા જેવું છે. જ્યારે આજે રાત્રે ફોન બાજુ પર મૂકીને સૂવા જઈએ, ત્યારે માત્ર 2 મિનિટ માટે આંખો બંધ કરીને એ જોવાનો પ્રયાસ કરવો જોઈએ કે અંદર શું ચાલી રહ્યું છે. હા, એ બહુ જરૂરી છે. શું આપણે અજાણતા જ આપણા મનના એ પવિત્ર મંદિરને આ અદૃશ્ય કચરાથી ભરેલી કચરાપેટી તો નથી બનાવી રહ્યા ને? આપણે શરીરને તો રોજ નવડાવીએ છીએ, પણ આજે મનને કયો સાબુ લગાવવો તે નક્કી કરવાનો સમય આવી ગયો છે. બિલકુલ, સાવ સાચું. આ સાથે જ આપણે આજની આ રોમાંચક અને વિચાર પ્રેરક ચર્ચા પૂરી કરીએ છીએ. ફરી મળીશું કોઈ નવા વિષય અને નવી ઊંડી સમજણ સાથે.